અહીંયા એક ઝાલરિયો પથ્થર છે. અને અહીંયા બાલ ઘનશ્યામજી હિંચકા પર બેઠા છે. ચાલો આપણે તેમને ઝૂલો ઝુલાવીએ. સામે ભક્તેશ્વર મહાદેવની એવી સુંદર વિશાળ સુવર્ણ પ્રતિમા નીલકંઠવર્ણી. લોકો ફોટો પણ હાથી સાથે પડાવતા હોય છે. આ સામે છે 1 2 3. અત્યારે આજે તમે વિશાળ પાર્કિંગ જોઈ રહ્યા છો. 2 વ્હીલર પાર્કિંગ. સામે ઘનશ્યામ બાલ વાટિકા. આ જગ્યા આવેલી છે સાળંગપુરથી 10-12 કિલોમીટરના અંતરે કુંડળધામમાં. અગાઉ આપણે આપણી ચેનલ પર સાળંગપુર ધામે શ્રી કષ્ટભંજન હનુમાનદેવજીના દર્શન કર્યા. ત્યાંથી થોડા આગળ વધી 10-12 કિલોમીટરે કુંડળ ગામે આપણે શનિદેવ સૂર્ય રાંદલમાં નવગ્રહ દેવતાના દર્શન કર્યા. ત્યાંથી જ થોડું લગભગ અડધા કિલોમીટરના અંતરે જ રોડ ટચ જ એક કુંડળધામ આવેલું છે, જ્યાં અત્યારે આપણે હાલ પહોંચી ગયા છે. એવું વિશાળ જગ્યામાં ફેલાયેલું આ કુંડળધામ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ આવેલું છે. સામે એવું ઘણું વિશાળ બાળ ક્રીડાંગણ છે. મંદિરનો સમય છે સ્વામિનારાયણ મંદિર સવારે 6 થી 12, બપોરે 3:30 થી 8:30 સુધી, શનિ રવિ બપોરે 12:30 સુધી. દરબારગઢ 8 થી 12, 3 થી 8. સંતને નિરખ્યા આવતા ઘોડી દોડાવી શ્રી ઘનશ્યામ, હેઠા ઉતારી હરિએ કર્યા પછી સંતાનને દંડ પ્રણામ. જો પેલો સરસ કપટ દંડવટ લીલા સ્થાન. સરસ આ પીપળાનું વૃક્ષ છે અને અહીંયા બાલ ઘનશ્યામજી હિંચકા પર બેઠા છે. ચાલો આપણે તેમને ઝૂલો ઝુલાવીએ. અહીંયા પાછળ એવું વિશાળ કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું છે કે જ્યાં હંસ, બગલા, ચરણ પાદુકાના દર્શન. આ સામે મેઇન એન્ટ્રન્સ ગેટ છે. તમે અહીંયાથી પણ સીધા આગળ જઈ શકો છો. અને આ જે પુલ પર કૃત્રિમ તળાવ તો કુદરતી તળાવ જ છે, મંદિર તરફ જવાનો રસ્તો. સામે ભક્તેશ્વર મહાદેવની એવી સુંદર વિશાળ સુવર્ણ પ્રતિમા. આપણા વડોદરાના મંગળ બજાર ખાતે આવેલા સુસાગર તળાવમાં આવેલા શ્રી સર્વેશ્વર મહાદેવજીની પ્રતિમા જેવા જ નજરે ચડે છે. ઘણા બધા એવા કમળના વૃક્ષ છોડ છે. જો ફૂલ, કમળનું ફૂલ. સામે બગલા રિયલ હોય તેમ લાગી રહ્યા છે. અહીંયા સિંહ પણ છે. જો સિંહ, બગલા, હંસ તેમના બચ્ચાઓ સાથે. તમે અહીં બપોરના સમયમાં પણ આવશો તો તમને એવો સરસ ઠંડા પવનની અનુભૂતિ થશે. પેંગ્વિન આકારની કચરા પેટી. અને આ ભક્તેશ્વર મહાદેવની સામે શ્રી નીલકંઠવર્ણી. કેટલું સરસ સુંદર મજાનું દ્રશ્ય નજરે ચડે છે. ક્યાં છે? હા, એટલી મોટી મોટી માછલીઓ દેખાય છે. ઓહો હો હો. જો કાચબો પણ છે. જો ઓહો, કેટલી મોટી માછલી છે. આટલી મોટી માછલી જો દેખાય. જો ઓહો. કેટલો બડો છે. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે આપણે આગળ વધીએ. અહીંયા શૌચાલય, પીવાના પાણીની પણ એવી સારી વ્યવસ્થા છે. આજુબાજુ ઘણા બધા એવા લીમડાના વૃક્ષો છે.
બાળકો માટે રમવા માટેના તો એવા ઘણા ખરા ક્રીડાંગણો પણ આવેલા છે. સર્વમંગલમ કાર્યાલય, સિક્યુરિટી ઓફિસ, થાળભેટ ઓફિસ, પૂછપરછ કેન્દ્ર, શ્રીજી સાહિત્ય સ્ટોલ પણ આવેલા છે. વિશ્રામ કરવા માટેની અહીંયા એવી સારી સુવિધા પણ છે. ઘણા મોટા વિસ્તારમાં આ મંદિર પથરાયેલું છે. અહીંયા સામે રિયલ લાગતા હોય એવા હાથી દેખાયા, એક અને આ બે. અહીંયા લોકો ફોટો પણ હાથી સાથે પડાવતા હોય છે. રિયલ પ્રતિમા લાગી રહી છે. જલપ્રસાદ જો આ સામે છે, 1 2 3. આ છે દરબારગઢ. લગભગ અત્યારે બંધ થઈ જાય છે. 3 વાગે આ દરબારગઢ ઓપન થશે. અને અહીંયા દરેક જગ્યાએ એવા ઘણા બધા સુવાક્યો પણ અંકિત કરવામાં આવેલા છે. અને અત્યારે આપ જે દર્શન કરી રહ્યા છો તે કુંડલેશ્વર મહાદેવના છે. ચાલો આપણે મંદિર અંદર એ કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. નંદી મહારાજ, કચ્છ ભગવાન, અને આ છે શ્રી કુંડલેશ્વર મહાદેવ. જય મહાદેવ. બાજુમાં સ્વામિનારાયણની પ્રતિમાના પણ દર્શન થઈ રહ્યા છે. અહીંયા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી, અહીંયા શ્રી વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી. ઓગણીસો 96 મંદિરનું બાંધકામ કરવામાં આવેલું છે. સરસ બેસવાની એવી જગ્યા છે. ઠંડકવાળું વાતાવરણ છે. મહાદેવજીના મંદિરની સામે શ્રી સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ. અત્યારે અમે બપોરે 12 વાગ્યા પછી આવેલા હોય. હાલ મંદિર અને આ દરબારગઢ પણ બંધ છે. હરણ, જીરાફ, સસલું, મગર નથી. આ છે સસલા. જો આ રહ્યું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. ફરી કોઈ વખત આપણે આવીશું તો આ સ્વામિનારાયણ ભગવાન મંદિરના અને દરબારગઢની અંદર જઈ દર્શન કરીશું અને તમને પણ બતાવીશું. અહીંયા સામે તમે આવો તો ભોજન પણ કરી શકો છો. જો કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. જો આ છે દરબારગઢ. અહીંયા એક ઝાલરિયો પથ્થર છે, હું તમને બતાવું કે શું છે. અહીંયા ફોટો વિડીયો ઉતારવાની તો મનાઈ છે અંદર. અહીંયા સમય દર્શનનો સમય 8 થી 12, 3 થી 8. અને આ છે ઝાલરિયો પથ્થર. જો શ્રી સ્વામિનારાયણ ભગવાને કરિયાણા ગામે આ પથ્થર ઉપર ઊભા રહીને વાંસળી વગાડેલી. તેના પુરાવા પેટે આ પથ્થરમાં વાંસળીનો સૂર મૂકેલો છે. હાલ તેની સાથે બીજો પથ્થર ધબકારવાથી વાંસળી જેવો અવાજ નીકળે છે તેવો આ ચમત્કારિક પથ્થર છે. પથ્થર પર ઊભા રહીને વાંસળી વગાડેલી. તેના પુરાવા પેટે આ પથ્થરમાં વાંસળીનો સૂર મૂકેલો છે. તેની સાથે બીજો પથ્થર ધબકારવાથી વાંસળી જેવો અવાજ આવે છે. આપણે જોઈએ. સરસ ઝીણવટભર્યું સુંદર કોતરણી કામ કરવામાં આવેલું છે. દરબારગઢ
લખ્યું છે શ્રી ઘનશ્યામ મહારાજ પ્રવેશ દ્વાર, મોટી બાગનું નાગરૂપે દર્શન, ઘણું બધું છે. મહારાજ અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની એમ તો મનાય છે. જો જીરાફ શું છે, સામે શ્રીજી સાહિત્ય સ્ટોલ, ગરઘંટી સામે કોઈક પ્રતિમા છે, ચાલો જઈએ. આ છે શ્રીજી સાહિત્ય સ્ટોલ. જુઓ અહીંયા તમને શ્રીજીની એવી સુંદર પ્રતિમાઓ. ઘણી ખરી જોવા જાણવા ફરવાલાયક જગ્યાઓ છે. સામે શ્રીજી મહારાજ, અહીંયા સામે શ્રીજી મહારાજ જુઓ, અને પાછળ તેમનું સ્વરૂપ ગણાતા શ્રી નીલકંઠ વર્ણી. અહીંયા શૌચાલયની પણ વ્યવસ્થા છે. તમે અહીં આવો તો સામે એવું ડાઇનિંગ ટેબલ ટાઈપ બનાવવામાં આવ્યું છે કે જ્યાં તમે બેસી ભોજન પણ ગ્રહણ કરી શકો છો.